ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 5:30 વાગે સ્ટાર્ટ. 5:30 તો નથી વાગ્યા હજી ભાઈ 5:15 ને 5 મિનિટ થઈ છે. નાહી ધોઈને એકદમ મસ્ત મજાના બધા જ રેડી થઈ ગયા છીએ. દાદા ને પપ્પા તો જતા રહ્યા છે જગદીશ દાદાને ત્યાં, કારણ કે આજે અમે બધા છીએ જાનૈયા. તો અમે જઈ રહ્યા છીએ નિર્મલ કાકાની જાન લઈને, અને ભાઈ આજે સિરિયસલી બહુ એટલે બહુ જ મજા આવવાની છે વ્લોગમાં. બાકી શોભા પણ મસ્ત રેડી થઈ ગઈ છે, હું પણ થઈ ગયો છું, મમ્મી પણ થઈ ગઈ છે, ભાઈ પણ થઈ ગયો છે. બસ બાકી છે તો ખાલી ઓનલી ફોર રામ. બા તો અમારે આવતા નથી જાનમાં, મતલબ કે ભાઈ બાને ક્યાં આવું ગમતું નથી, ટ્રાવેલ ગમતું નથી. મારા બા, રામના બા નહીં. બાકી ભાઈ મસ્ત બધા રેડી થઈ ગયા છીએ. શોભા અને ભાઈ મેં ખાલી આમ સાદા કપડાં પહેર્યા છે, કારણ કે આપણે ભાઈ આજે જઈ રહ્યા છીએ વહેલા, અને પ્રસંગ છે, મતલબ કે લગ્ન છે રાતના. તો ભાઈ આખો દિવસ ખૂબ જ મજા આવવાની છે વડોદરા. અત્યારે અમે નીકળશું એટલે 9 વાગ્યા સુધીમાં અમે પહોંચી જઈશું વડોદરા. વડોદરા જઈને ભાઈ બહુ બધા કામ છે. છાબ લઈને જવાની છે, પછી બપોરનું જમણવાર છે, મામેરા છે, અને પછી ઠેક વરઘોડો કાઢવાનો છે, મતલબ 2 થી 2:30 વાગે. તો ભાઈ સિરિયસલી આજના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. તમે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને ખૂબ મજા કરાવીશું. ભાઈ આની સાથે આપણે સૌથી પહેલા તો મળી લઈએ શોભાને, મમ્મીને અને ભાઈને. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ એમને મસ્ત. કેટલા મજાજ હોય ને, આજ તો જાન લઈને જાવ છે. યસ, કેટલા એક્સાઇટેડ છો આમ તમે? યસ, તો ભાઈ સિરિયસલી બધા બહુ જ એક્સાઇટેડ છે. અમારા મમ્મી પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે, તમારા દિયરની આપણે જાન લઈને આજે જઈએ છીએ. કેટલી ખુશી છે તમને? એમ ને, શું વાત છે. યસ યસ, તો ભાઈ આજે ભાઈ બહુ એટલે બહુ મજા આવવાની છે. તમે મસ્ત વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. હમણાં આપણે જોઈએ છે કે જાનમાં કેટલી ગાડીઓ થાય છે, કેટલી બસ છે, બધું જ હું તમને આગળ બતાવતો રહું. અમારે રામભાઈ જ ખાલી ભાઈ નાયા ધોયા વગર આટા મારે છે, બાકી ઈશાનભાઈ પણ મસ્ત રેડી થઈ ગયો છે. ઈશાનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. દીકુ હાઈ કરી લ્યો બધાને, હાઈ કરો માલો દીકુ બધાને હાઈ કરો. ભાઈ અત્યારે એનું 1% પણ મૂડ નથી, જો હજુ જસ્ટ ઉઠો છે. હાલો હું તેડું દીકા ઉપર હો. તો ભાઈ ચાલો થોડીક વાર રામભાઈને તેડીએ, ત્યાં સુધીમાં શોભા ને મમ્મી એનું બધું જ કામકાજ ફિનિશ કરી નાખે. દીકુ હાઈ કરી દો બધાને, હાય. તો ગાઈઝ મસ્ત મજાનો અમારે રામભાઈ પણ ઉઠી ગયો છે, અને ભાઈ આપણે બધું જ પેકિંગ કરી નાખ્યું છે એકદમ ડન. અહીંયા પપ્પાનું બ્લેઝર મૂકી દીધું છે, અહીંયા આપણી જોધપુરી મૂકી દીધી છે, અને 2 ઠેલા થયા છે કંઈક, અને ભાઈ સાથે કંઈક ઠેલી થઈ છે. તો એટલું કંઈક પેકિંગ હતું જે એકદમ વ્યવસ્થિત ગોઠવી દીધું છે. હવે બસ મમ્મી નહીં આવે એટલે અમે નીકળીએ જગદીશ દાદાને ત્યાં જવા માટે. એમાં કાચની બારી ઉમેલાવો મારો જગમગ થાય. એ જોડ સુરે જાડેરી જાન, એ અવસર રૂડો આંગણે છવાયો. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શક્તિનગર, અને ભાઈ એકદમ કમ્પ્લીટલી વરાજાની ગાડી થઈ ગઈ છે રેડી. બસ હવે નીકળી એટલી વાર છે, બાકી 2 બસો પણ રેડી થઈ ગઈ છે, અને ભાઈ 30 જેવી કંઈક ગાડીઓ છે. હું કયો ફુવા વરાજાને, શું વાત છે. બાકી ભાઈ ભાવેશભાઈ વાળા, બંસી કાકા સે હાય. અમારા વરાજા કેમ છે કાકુ, મજા? શું વાત છે. બાકી પાછળ અમારે મિલન ફુવા, લક્ષ્મી આંટી, બીજુમાં એમને વરાજાની માને મજા છે ને. બાકી હા, બાકી સાસુભાઈ ને બધા મસ્ત બેસી ગયા છે. એમાં શું વાત છે. બાકી ભાઈ મસ્ત મજાના બધી જ ગાડી ઉપર બેનર લાગી ગયા છે. એકવાર હું તમને બેનર બતાવી દઉં. પાછળ લગાવ્યા છે ભાઈ જાણુદ્રા ફેમિલીના. 31 ગાડી જેવી અત્યારે આવી છે 4 વ્હીલર, એ બધા ઉપર લાગી ગયા છે, અને 2 બસોમાં પણ લાગી ગયા છે. તો બસ હવે અહીંયાથી વાર છે અમારે નીકળવાની. તો ચાલો ફટાફટ હવે અહીંયાથી નીકળી અને ફટાફટ પહોંચી જઈએ વડોદરા. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી તો ગયા છીએ વડોદરા જવા માટે, પણ એ પહેલા મસ્ત મજાના ભગવાનના દર્શન કરવાના હતા. તો નિર્મલ કાકાને મસ્ત મજાના ભગવાનના દર્શન કરાવ્યા, અમે પણ કર્યા બધાએ મસ્ત સાથે મળીને. તો તમે હવે એક ક્લિપ એન્જોય કરો. મસ્ત અમે ત્યાં સુધીમાં પહોંચી જઈએ વડોદરા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કિમ. વરાજાની ગાડીની ભાઈ સાથે થઈ જશું આપણે, કારણ કે આપણે થોડાક સ્પીડમાં આવ્યા છીએ, અને જગદીશ દાદાનો પણ ફોન આવી ગયો છે કે એમની સાથે રહેવાનું છે. તો હમણાં એ જેવા આવે એટલે ભાઈ એમની સાથે પાછા જોડાઈ જઈએ. અત્યારે આપણે બ્રેક લીધો છે મસ્ત મજાનું ભાઈ આપણી ગાડીમાં ડીઝલ નખાવવા માટે. તો અત્યારે ભાઈ ડીઝલ સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયાથી ભાઈ પહેલાં તો મસ્ત એવી ટાંકી ફૂલ કરાવી લઈએ, અને ભાઈ પછી આપણે અહીંયાથી નીકળીશું પાછા વડોદરા જવા માટે. જગદીશ દાદાની વરાજાની ગાડીઓ આવે, તમે ભાઈ એની ક્લિપો એન્જોય કરો. ત્યાં ફટાફટ મસ્ત મજાના આપણે પહોંચી જઈએ વડોદરા. તો ગાઈઝ આપણે ગાડીમાં મસ્ત મજાનું ડીઝલ નખાવી દીધું છે, અને ભાઈ યસ સાથે ફોર્ચ્યુનર પણ થઈ ગઈ છે, મતલબ કે દુલે રાજાની ગાડી, વરાજાની ગાડી. તો ચાલો હવે એમની સાથે ચાલીએ.
હું કઈ છો કપસી. તો ગાઈઝ અત્યારે અમારે રામભાઈ મસ્ત મજાના રમી રહ્યા છે ધૂળમાં અને અમે પહોંચી ગયા છીએ ભાઈ વડોદરા. આજવા ચોકડી ઊભા છીએ. અહીંયા ભાઈ બધી જ ગાડીઓની લાઈન કરાવી નાખી છે. એકવાર ભાઈ ખાલી તમને આમનામ ઝલક નખાવી દઉં. બસ પણ આવી ગઈ છે. બાકી ઠેક આગળ સુધી લાઈન છે મસ્ત મજાની. અને બસ હવે અમારે જવાનું છે સામેની સાઈડ છે, કારણ કે ભાઈ લક્ષ્મી સ્ટુડિયો એક્ઝેક્ટ સામે છે. આ તમને બોર્ડ દેખાતું હોય તો ત્યાં જ આપણે જવાનું છે. તો ચાલો હવે અહીંયાથી નીકળીએ. અને ભાઈ મસ્ત મજાના બધા ફ્રેશ થવા માટે ઊભા હતા અને સાથે સાથે ભાઈ બસની વાટ પણ જોતા હતા. અને ત્યાં સુધીમાં દાદા પણ આવી ગયા અને દાદાએ મસ્ત મજાનો નિર્મલ કાકાને ફેટો બાંધી દીધો. તો તમે એ એન્જોય કરો. વીરને જરી ભરેલા સાફારે વીરને જોટાણી બંદૂક તલવારે ત્રણ ફૂમતારે વીરને રૂમાલે રતન. વીરો મારો પેણવા હાલ્યો રે હાલો એની જાનમાં જઈએ રે તો ગાઈઝ સવારથી ભાઈ અત્યાર સુધીમાં ભાઈ આપણે કંઈક આવા મસ્ત મજાના આઉટફિટમાં હતા. અને ભાઈ અત્યારે આપણને સોંપી દીધી છે મસ્ત મજાની આપણી રૂમ. ભાઈ રૂમ પણ એકદમ મસ્ત લક્ઝરીઝ છે. એકવાર બતાવી દઉં તમને. જોવો મસ્ત કિંગ સાઇઝ બેડ છે અને ભાઈ મસ્ત મોટી જબર રૂમ છે જ્યાં ભાઈ બધી જ સુવિધા ઉપલબ્ધ છે. અત્યારે અમે જવાના છીએ સાબ લઈને. તો ગાઈઝ હવે તમે એ મસ્ત મજાનું એન્જોય કરો. સુરત શહેરનું સોનું મંગાવો, સુરત શહેરનું સોનું મંગાવો. તો ગાઈઝ મસ્ત મજાની છાબનો કાર્યક્રમ, જમણવારનો કાર્યક્રમ પતાવીને અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ ફોટોશૂટ કરવા માટે. એ પણ અમારા ભાઈ દુલેરાજા અને દુલ્હન રાણી, બરોબર ને? હા, દુલ્હન રાણી હો. હા, તો ભાઈ બે સાથે ફોટોસ પડાવે છે. અમે ભાઈ અહીંયા ઊભા માણીએ છીએ. એકવાર તમને બેકગ્રાઉન્ડ બતાવી દઉં. બાકી ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું અહીંયા કૃત્રિમ તળાવ બનાવ્યું છે. ઓડિયન્સ બી છે. યસ, અને ભાઈ અહીંયા ઓડિયન્સ પણ છે, તમે જોઈ શકો છો, જોરદાર. બાકી આવી રીતના કંઈક અહીંયા મહેલ ટાઈપ છે જે ભાઈ બહુ જ સુંદર લાગી રહ્યું છે. પહેલી સાઈડ ભાઈ બીજા આપણે વરાજાને દુલ્હન છે. તો ભાઈ આવી રીતના કંઈક અહીંયા મસ્ત મજાનું સેટઅપ છે. હમણાં અમે નીકળશું ભાઈ બારાત લઈને, મતલબ કે ભાઈ વરઘોડો કાઢીશું, બરોબર ને? વરઘોડો જ ને આપણે ગુજરાતીમાં. યસ, અને ભાઈ મસ્ત બગીમાં 4 ઘોડાને બેહાડીને મજા કરવાની. ભાઈ અમારે ફુવા જે એડવાન્સ હા ભાઈ, જેવા છે એવા છીએ ભાઈ. તો ભાઈ હમણાં નીકળશું. લોકો કંઈક ઇનામમાં દે તો સારું. ઇનામમાં તો દેવાનું જોઈએ ને ફુવા યાર. હા એમ. આટલું મોટું ઇનામ તો આપ્યું અમે. લે, દીકરી દઈ દીધી અમે આખી યાર. હે, તમારી પાસેથી તો ગઈ મુસીબત. લે આ લે, મુસીબત થોડી કહેવાય. તમે અમારા યાર આવું ન કહો ફઈને અમારા ફુવા. આ બધું યાર ઇન્સલ્ટ ટાઈપ કહેવાય. કોઈ જોવે તો પછી કહે કે મૂકતા નહીં. સારા કોઈ છે આના. હા, બીજું કાંઈ વખાણ કરતી હોય. અમારે એક નાનો એવો મસ્તીનો છોકરો છે. યસ, ધનુષ. 1 વર્ષનો. હા, જે ભાઈ સિરિયસલી બહુ જ ક્યુટ છે. હા, સિરિયસલી. હા એમ. ભાઈ આ ફુવા ભાઈ હમણાં મજાકિયા મૂડમાં છે, કારણ કે ભાઈ લગ્નની સિઝન ચાલે છે. બધા ભાઈ બહુ જ હેપી છે. મજા કરીએ છીએ. તો ભાઈ હમણાં અમે કાઢીશું વરઘોડો અને ભાઈ મસ્ત મજા કરીશું. મસ્ત ડાન્સ કરીશું. બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
હા ફોન આવી ગયો હાલો બસ પોવા જવું છે અમે તો તમે જાઓ તો વહેલા આવીએ ને અમે તમે અમારા વરરાજાને આમ મૂકો તો વહેલા આવીએ અમે એકલા ફેરા ફેરવી તો થાય હા તમે આયા છો મસ્ત મજાના ભાઈ કપલ ફોટોસ પડી ગયા છે અને ગાઈઝ યસ આપણા ભાઈ વરરાજાની ગાડી પણ રેડી થઈને આવી ગઈ છે તો એકવાર હું તમને ગાડી બતાવી દઉં તો ભાઈ કંઈક મસ્ત આવી રીતના કંઈક જોરદાર ગાડી શણગાઈ રહી છે અને અમારા ભરત બાપુ ચેક કરો છો કે આમ શું કરો છો જરીક રિયલ છે કે હું છે અરે આમાં રિયલ 100% રિયલ એમ યસ એ ફૂલ છે દાદા કેમ લાગે છે એમ ને હાલો ફોટો પાડી લો તો ચાલો ગાઈઝ આપણે મસ્ત દાદાનો ફોટો પાડી લઈએ અને પછી આપણે નીકળીએ ભાઈ ફુલેકા માટે સોરી વરઘોડા માટે મારા વીરના ઊંચા શોખ આ ભાઈ લગ્નમાં મળી ગયા છે એનું આ લઈ લીધું છે ને આજથી આપણે વ્લોગ ઉતારવાનું શરૂ કરવાનું છે તો આમ પાકું છે કે ખાલી વાતો અરે પાક્કો કાલથી આપણે વ્લોગ શરૂ કરી દેવાના હવે ભાઈ જોઈએ છે સેન્ડીભાઈ મૂકે છે કે નહીં ના ના કાલથી ભાઈ નયનભાઈ ને આપણે ફૂલ સપોર્ટ કરી દઈએ તમે બધા કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બધું કરો કરી જ જો ગોબા ઉપાડી લ્યો વેળા મિલનની આવી છે વેળા કીધા મેં માનો ના તેડા પહેલું પહેલું મંગળિયું વરતા અગ્નિ દિલની સાક્ષી ફેરા ફર્યા ગાયોના દાન દેવાય લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે
11 વાગી ગયા છે અને અમે આવ્યા છીએ પીવા મોજીતો. હેલો ગાઈસ, આપણી જોડે છે પાયલોટ. અત્યારે ઇન્સ્પેક્શનમાં નીકળ્યા છે જમવાનું રાતના 12 વાગે. તો ગાઈઝ આવી રીતના અમે નિર્મલ કાકાની જાન લઈને ગયા હતા અને ભાઈ આવી રીતના કંઈક અમે મસ્ત મજાનો વરઘોડો કાઢ્યો હતો અને પછી ભાઈ નિર્મલ કાકાના ફેરાને એવું બધું થયું. આઈ હોપ કે તમે બધાએ જોયું હશે અને ભાઈ તમને બધાને ગમ્યું હશે. અત્યારે રાતના વાગી ગયા છે 1:45 અને અમે નીકળી ગયા છીએ ભાઈ પાછા સુરત જવા માટે. એ પણ ભાઈ નિર્મલ કાકાના મેરેજ એકદમ કમ્પ્લીટલી ફિનિશ કરીને. તો ચાલો સૌથી પહેલાં તો આપણે પહોંચી જઈએ ઘરે. તો યસ ગાઈઝ, આજે થઈ ગયો છે બીજો દિવસ અને મારો ભાઈ તમે સાદ સાંભળીને ઓલરેડી તમને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ કાલે કેટલી મજા કરી હતી અમે નિર્મલ કાકાને પરણાવવા ગયા હતા એમાં. તો ગાઈઝ યસ, આપણે ભાઈ ગઈકાલે વ્લોગ એન્ડ કરવાનો ભૂલાઈ ગયો હતો અને યસ આપણે એક દિવસ લેટ વ્લોગ મૂકીએ છીએ ભાઈ, એટલે આ ક્લિપ લઈને હું નાખવાનો ટાઈમ પણ આપણને મળી રહી છે. તો યસ ગાઈઝ, આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.